સુરતમાં ભિક્ષુક વૃદ્ધ મહિલાને મારવાનો મામલો સામે આવ્યો હતો. ઘટનામાં મહિલા પોલીસકર્મી નહીં પરંતુ ભિક્ષુક ગૃહની મહિલા ગાર્ડે માર્યો હતો. ઘટના બાદ ભિક્ષુક ગૃહની મહિલા ગાર્ડ સસ્પેન્ડ છે. ઇન્ચાર્જ અધિકારી જિગ્નેશ ચૌધરીએ નોટિસ પાઠવી સસ્પેન્ડ કર્યા છે. મહિલા ગાર્ડ દિવ્યા સોનવલે છેલ્લા 4 વર્ષથી ભિક્ષુક ગૃહમાં મહિલા ગાર્ડ છે. સોમવારે અડાજણ પોલીસ અને ભિક્ષુક ગૃહની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. જાહેર સ્થળો પર વસવાટ કરતા ભિક્ષુકો સામે કાર્યવાહી કરવા છાપો માર્યો હતો. જે દરમિયાન વૃદ્ધ મહિલાને મહિલા ગાર્ડે માર્યો હતો. જે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં મહિલા ગાર્ડનો અમાનવીય વ્યવહાર સામે આવ્યો છે. જે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ મહિલા ગાર્ડને સસ્પેન્ડ કરાઈ છે. ભિક્ષુક ગૃહમાં ઇન્ચાર્જ અધિકારી જિગ્નેશ ચૌધરીએ ઘટનાને ગંભીર ગણાવી આ પ્રકારનો વ્યવહાર બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે. આ અમાનવીય વ્યવહાર છે. ભિક્ષુક ગૃહ દ્વારા જાહેર સ્થળો પર વસવાટ કરતા ભિક્ષુકોનું પોલીસને સાથે રાખી રેસ્ક્યુ કરાય છે. જે ભિક્ષુક કર્મોનો કોર્ટમાં રજૂ કરી કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તે મુજબ કાર્યવાહી કરાઈ છે. પ્રથમ વખત પકડાય તો અઠવાડિયા માટે ભિક્ષુક ગૃહમાં રાખવામાં આવે છે. જો બીજા વખત પકડાય તો 1 વર્ષ માટે સજાના ભાગરૂપે રાખવામાં આવે છે. હું જિગ્નેશ ચૌધરી, ઓફિસર ઇન્ચાર્જ ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર સુરત. કોઈ વિડીયો વાયરલ થયો? જી, ગઈકાલે મેં મારી ટીમ અને રાંદેર પોલીસ સ્ટેશનને સાથે રાખીને સુરતના અલગ અલગ વિસ્તારમાં રેસ્ક્યુ ભિક્ષુક મુક્ત કરવા માટે ભિક્ષુક રેડનું આયોજન કર્યું હતું. એમાં મારા પર સોશિયલ મીડિયામાં દ્વારા એક વિડીયો આવ્યો હતો બપોરના, અને એમાં એક મારા કર્મચારી દ્વારા એક વૃદ્ધ બાને મારતો વિડીયો મારા ધ્યાને આવ્યો હતો. અને જેવો મારા પર ધ્યાને આવ્યો તેવો એ મેં ગંભીરતા લીધી, કારણ કે કોઈ પણ વૃદ્ધ કે કોઈ પણ વ્યક્તિને આ રીતના જાહેર જગ્યાએ મારવા અયોગ્ય ગણાય છે. અને મેં તાત્કાલિક જ જે મારે ત્યાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા દિવ્યાબેન કરીને, તો એમને મેં તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરી દીધા છે. તો કેટલું ગંભીર કેવા આ પ્રકારે વૃદ્ધ મેરે સાથે જાહેરમાં મારપીટ કરવી? ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે જ્યારે અમે અહીં એમને રાખવા માટે એમના જીવન સુધરે એના માટેનું આ ભિક્ષુગૃહ સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે, પણ જે આજે હાથ ઉગામવાની જે બાબત આવે એ ખૂબ જ ગંભીર ગણી શકાય. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.